અમદાવાદમાં 5 જંગેશ્વર જેવડું મોટું દબાણ થતાં વિધાનસભાના વેજલપુર ધારાસભ્ય અમિત ઠાકોરના પોતાના જ સરકાર સામે બળાપો કાઢ્યો છે। ધારાસભ્યએ ખુલાસો કર્યો છે કે ષડયંત્રનો મુખ્ય ઉદ્દેશ્ય જુહાપુરને છેક વેજલપુર ગામ સુધી લંબાવવાનો છે। ગુજરાત વિધાનસભામાં અંશત ધારા સુધારક વિધેયક પર ચાલી રહેલા ચર્ચા દરમિયાન વેજલપુર ભાજપના ધારાસભ્ય અમિત ઠાકરે અમદાવાદ પ્રશાસનની પોલ ખોલતા અત્યંત ચોંકાવનારો ખુલાસો કર્યો છે। અમિત ઠાકરે વિધાનસભામાં ગૃહમાં રોષ ઠલવતા જણાવ્યું હતું કે અમદાવાદ જુહાપુર અને ફતેવાડી વિસ્તારમાં રાજકોટના જંગલેશ્વર વિસ્તાર જેવા 5 જંગલેશ્વર બની જાય તેટલા મોટા પાયે સરકારી જમીન પર ગેરકાયદેસર દબાણો થઈ ગયા છે। તેમણે એક સુયોજિત કાવતરાનો પર્દાફાશ કરતા કહ્યું કે શહેરના કેટલાક વિસ્તારોની ડેમોગ્રાફી બદલવાનો અને જુહાપુરના છેક વેજલપુર ગામ સુધી લંબાવવાનો પ્રયાસ ચાલી રહ્યા છે। ગૃહમાં આંકડાકીય માહિતી આપતા ધારાસભ્ય અમિત ઠાકરે જણાવ્યું હતું કે અમદાવાદ પ્રશાસનને તેમણે ખુદ લેખિતમાં જવાબ આપ્યો છે કે એકલા ફતેવાડી વિસ્તારમાં જ 2.5 લાખ ચોરસ મીટર જેટલી સરકારી જમીન પર ગેરકાયદેસર દબાણ થઈ ચૂક્યું છે। આ દબાણ એટલું મોટું છે કે તે રાજકોટના પ્રખ્યાત જંગલેશ્વર જેવા 5 વિસ્તારોને બરાબર થાય છે। પટેલ ટ્રાવેલ્સ વાળો જે બિલ્ડિંગ હતું જે પણ હવે અશાંતને બાજુમાં મૂકી ત્યાં કોઈ પણ મેળાપીપણા નીચે એની અશાંતની પરમિશન લઈ લીધી છે। હકીકતમાં હવે વિવાદિત થઈ ગઈ, હવે એ તકરારી થઈને બંધ થઈ છે। એની સામે જે અલ અહમદ હોય એની બાજુમાં જે સરકારી પ્લોટ હોય, અલ અહમદની પાછળ શ્રીનગરની વચ્ચે સ્મશાન વેજલપુરની પાછળનો જે પ્લોટ હોય એ પ્લોટ કવર થાય એટલે શ્રીનગરની અંદર પણ જે ડેવલપર છે એની જમીન ખાલી પડી જાય એટલે છેક વેજલપુર ગામ સુધી આખું જુહાપુરા એક્સટેન્ડ થાય। જે રીતે ત્યાંથી ઓર્કિડ વુડ કરીને ફ્લેટ છે એ ઓર્કિડ વુડ ફ્લેટ જે રેલવેના પાટા સુધી આવેલો છે તો એ પાટાની અંદર પણ 9મા માળે ફ્લેટ ખરીદીને ત્યાં પણ આજુબાજુમાં જે ઓફર આપવાનું તો જે આખો મત વિસ્તાર છેક પાટા સુધી આવતા 10-15 વર્ષની અંદર એ જુહાપુરા એક્સટેન્શન થઈ જાય। આ દિશાની અંદર એક સુનિયોજિત જે ડેવલપમેન્ટ થઈ રહ્યું છે આને લોકલ ધારાસભ્ય તરીકે રોકવા માટે લગભગ 2 વર્ષથી બોલતા હતા ત્યારે કોંગ્રેસના નેતા બોલતા હતા કે આ અમુક લોકોની સંકુચિત માનસિકતા છે। આ સંકુચિત માનસિકતા નથી પણ આ જે એરિયાની અંદાજની અંદર જે ફૂલ્યું ફાલ્યું છે છેક ગોમતીપુર, બાપુનગર, દરિયાપુર, જમાલપુર, પાલડી, જુહાપુરા છેક હવે ફતેવાડી એટલે કે ખેડાને ટચ થઈ જાય ત્યાં સુધીનો આખો જે વસ્તીનું આખા ભારતમાંથી જે પ્રકારે વસ્તી ધીરે કરીને આવીને વસી રહી છે આના ઉપર મેં માનનીય મહેસૂલ મંત્રીને કીધું કે આના ઉપર કંઈક ધ્યાન આપવાની જરૂર છે। સાબરમતી નદીના કિનારા ઉપર મને લેખિતમાં કમિશનરે 2,51,000 મીટર જમીનની ઉપર એન્ક્રોચમેન્ટ થયું છે આવું લેખિતમાં આપ્યું છે। તો આ બધી જ વસ્તુઓના કારણે મારું સ્પષ્ટ માનવું છે કે આ અમદાવાદનું ડેમોગ્રાફી ચેન્જ કરવાની દિશાની અંદર જે તત્વો કામે લાગ્યા છે એની ઉપર જરૂરથી અશાંત ધારો ધારાના અંદર એવું છે કે કોઈ મકાન હિન્દુનું મકાન મુસ્લિમ ના ખરીદી શકે એ કાયદાના અંદર જોગવાઈ છે અને તેના માટેની જોગવાઈ એ છે કે તમારે કલેક્ટર પાસેથી તેની મંજૂરી લેવી પડે। અત્યાર સુધી આ સિસ્ટમથી આ અશાંત ધારાનો કાયદાનો અમલ થતો હતો પરંતુ સરકારને અંદર અત્યારે સુધારો કર્યો છે તેમાં 2 કાયદા નવા ઉમેર્યા છે એમણે કે હવે કલેક્ટરની મંજૂરી સાથે કમિટીની પણ નિમણૂક થાય અને કોઈ સોસાયટીના અંદર કોઈ વ્યક્તિ વિરોધ કરે કે આ મકાન જબરદસ્તી વેચી દીધું છે તેની પણ વાત સાંભળવામાં આવશે। એ પ્રકારની જે સુધારો કરવામાં આવ્યો છે એટલે મારે સરકારને ખાસ વિનંતી છે કે ગુજરાતના અંદર એક તરફ સરકાર કહેતી હોય શાંતિ છે તો નવા વિસ્તારોના અંદર અશાંત ધારાનો વેજલપુર વિધાનસભાના વિસ્તારની સ્થિતિ વર્ણવતા તેમણે ગંભીર આક્ષેપ કર્યા હતા। તેમણે કહ્યું કે વેજલપુરમાં હિન્દુ અને મુસ્લિમ બંને સમાજના લોકો રહે છે પરંતુ હાલમાં હિન્દુ વિસ્તારોમાં જ ખાલી પ્લોટ પડ્યા છે। ત્યાં કોઈ ચોક્કસ તત્વો દ્વારા એકદમ સુનિયોજિત રીતે ફ્લેટ બનાવવામાં આવી રહ્યા છે। આખો વિસ્તાર ધીમે અશાંત બને તેવા પ્રયાસ થઈ રહ્યા છે જેથી ત્યાં રહેતા મૂળ લોકો ડરીને કંટાળી સસ્તા ભાવે પોતાના પ્લોટ વેચી દેવા મજબૂર બને છે। અમિત ઠાકર પતે આખું ષડયંત્ર જુહાપુર વિસ્તારના છેક વેજલપુર ગામ સુધી એક્સટેન્ડ કરવા માટે રચવામાં આવી રહ્યું છે। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।